સમાચારમાં આગળ વાત ભાજપના નેતા ભરત કાનાબારે સાંસદ ગોવિંદ ધોળકિયાને લઈને ટ્વીટ કર્યું છે। મહાકુંભમાં ગોવિંદ ધોળકિયાની કામગીરીને લઈ ભાવનાત્મક ટ્વીટ કર્યું। મહાકુંભમાં મને એક કર્મયોગીનો પરિચય થયો તેવું ભરત કાનાબારે લખ્યું છે। ગોવિંદ ધોળકિયાના રૂપમાં મને કર્મયોગીનો પરિચય થયો છે। પ્રયાગરાજમાં ગોવિંદભાઈએ ખૂબ જ સારી કામગીરી કરી। દુકાનમાંથી વસ્તુ ખરીદે 500ની નોટ આપીને જતા રહે, દુકાનદાર રૂપિયા પરત લેવા બૂમ પાડે તો પણ રૂપિયા ન લે તેવો ભરત કાનાબારે ઉલ્લેખ કર્યો અને ચા પીધા બાદ તેણે 1000 રૂપિયા આપી દીધા હતા તેવું પણ કહ્યું છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફારૂક કાદરી। ફારૂક, ભરત કાનાબારે ગોવિંદ ધોળકિયાને લઈને ભાવનાત્મક ટ્વીટ કર્યું। જી માનસી, જણાવ્યું કે અમરેલી જિલ્લાના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબા છે તે હંમેશા ટ્વીટ કરીને ગમે તે સત્ય ઉજાગર કરતા આવ્યા છે કે પ્રયાગરાજમાં ડોક્ટર ભરત કાનાબા છે તે સાંસદ ગોવિંદ ધોળકિયા જોડે ગયા હતા। ગોવિંદ ધોળકિયા જયારે પોતે રાત્રિના બજારમાં નીકળ્યા ત્યારે બજારમાં તેને જે દ્રષ્ટિઓ હતી, જે પૂર્ણાસબર દ્રશ્યો, તેનો કર્મયોગી યુવક હોય એવું તેને પરિચિત થયો છે। રાત્રિના કુંભ મેળામાં મુક્ત ભ્રમણ કરતી વખતે ગોવિંદ ધોળકિયા જે રીતે ગરીબ માણસો જે પોતાના ધંધા રોજગાર આવ્યા હોય છે તમામ લોકોને જે રીતે પૈસાઓ આપી રહ્યા હતા, એટલે ચાની દુકાને ગયા તો ત્યાં પણ 500ની નોટ આપી હતી, 1000 રૂપિયા આપ્યા હતા। આવી રીતે નાના નાના ગરીબ માણસો પાસે વસ્તુની ખરીદી કરીને અને કર્મયોગી જે રીતે માણસ હોય પ્રતિક્રિયાને સાબિત થઈ હતી ત્યારે આનંદ આશ્ચર્યથી એ ઈશારાથી જે પૈસા આપવા પાછા લેવાની પણ ના પાડતા હતા। ત્યારે આવો એક વિડીયો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, ટ્વીટ પણ તેને શેર કર્યું છે। ત્યારે તેને કર્મયોગી આવા જે કુંભનો મેળો છે, આ કુંભ મેળામાં સંતોના અને કોઈ દિવ્ય આત્મા હોય એનો ભેટો થઈ જાય, પરંતુ આ રીતે કર્મયોગી યુવક પણ વ્યક્તિ છે તેનો પણ ભેટો થઈ ગયો હોવાનું તેને સ્પષ્ટપણે જણાવ્યું છે। હાલમાં તે ટ્વીટ મારફતે તેને ઉજાગર કર્યું છે। જી ફારૂક, આભાર આપનો।